જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળીશું વરુથીની એકાદશી ક્યારે છે, વ્રતનું શુભ મુહૂર્ત, પારણા, વ્રતનો મહિમા, મહાત્મા અને સુંદર કથા વાર્તા સાંભળીશું। વરુથીની એકાદશીનું શુભ મુહૂર્ત અને તારીખ શું છે તે જાણીએ। વૈદિક પંચાંગ અનુસાર 11 તિથિ 3 મે શુક્રવારે રાત્રે 11:23 વાગ્યાથી શરૂ થશે અને આ તિથિ 4 મે શનિવાર રાત્રે 8:37 વાગ્યે સમાપ્ત થશે। તેથી 4 મેના રોજ વરુથીની એકાદશી ઉજવવામાં આવશે। સાથે જ વરુથીની 11ના પારણા 5 મેના રોજ સવારે 5:36 થી 8:16 સુધી શરૂ થશે। આ હતા વરુથીની એકાદશીના મુહૂર્ત અને પારણા। હવે આપણે જાણીશું વરુથીની એકાદશીનું શુભ યોગ। પંચાંગ મુજબ વરુથીની 11ના દિવસે ત્રિપુષ્કર યોગ, ઇન્દ્ર યોગ અને વૈદ્યુત્રી યોગ બની રહ્યા છે। જ્યોતિષશાસ્ત્રમાં આ યોગોનો ખૂબ જ શુભ માનવામાં આવે છે। સાથે જ ત્રિપુષ્કર અને ઇન્દ્ર યોગમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે। આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને જોઈ રહ્યા છો આ ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। હવે આપણે સાંભળીશું વરુથીની 11નું ધાર્મિક મહત્ત્વ। વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ મહિનામાં 4 તારીખે એટલે આવતીકાલે વરુથીની એકાદશી છે। વરુથીની એકાદશી પર ભગવાન વિષ્ણુના 5મા અવતાર એટલે વામન અવતારની પૂજા કરવામાં આવે છે। વૈદિક પંચાંગ માસમાં વધતા સુદ અને ઘટતા વધ ચંદ્ર ચક્રના 11માં ચંદ્ર દિવસે તિથિ છે। શ્રી હરિએ વરદાન આપ્યું હતું કે એકાદશી બધા તીર્થોની યાત્રા કરવાથી વધુ પુણ્ય આપવાવાળી હશે। ત્યારથી એકાદશીનું વ્રત હિન્દુ ધર્મમાં 11નું વિશેષ મહત્ત્વ છે। વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તમને જણાવી દઈએ કે એક વર્ષમાં 24 એકાદશી હોય છે। બધી જ એકાદશીના અલગ અલગ મહિમા હોય છે। એક મહિનામાં 2 11 હોય છે। માન્યતા છે કે જે વ્યક્તિ આખો દિવસ વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે। આ વર્ષે વરુથીની એકાદશી 4 મે શનિવારે ઉજવવામાં આવશે। આ સાથે જ આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધુ બની ગયું છે। શ્રી હરિનું વરદાન છે કે એકાદશી બધા તીર્થોની યાત્રા જેવું પુણ્ય ફળ આપનારી હશે। એકાદશી પર બધા નિયમોનું પાલન કરી વ્રત રાખવાથી વ્યક્તિને સમાજમાં સમૃદ્ધિ મળે છે। વરુથીની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। બીજી તરફ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન, કન્યાદાન બંને શ્રેષ્ઠ ફળનું દાન મળે છે। આ એકાદશી પર ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા પણ કરવામાં આવે છે। વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે। વરુથીની વ્રતથી જ સદાય સુખથી પ્રાપ્ત અને પાપનો નાશ થાય છે, જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે। એ જ ફળ આ વરુથીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે। ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે। ભૂમિદાન એના કરતાં પણ મોટું દાન છે। ભૂમિદાન કરતાં પણ વધારે મહત્ત્વ તલદાનનું છે। તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે, કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે। વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે। ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે। આ સાક્ષાત ભગવાનનું કથન છે। આ બધા દાનોથી પણ મોટું વિદ્યાદાન છે। મનુષ્ય વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે। જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના દાનથી આ જીવન ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય ગતા યાતનામય નરકમાં પડે છે। આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરી કન્યાધનથી બચવું જોઈએ, એને પોતાના કામમાં ન લેવું જોઈએ। તો
આ હતું વરુથીની એકાદશીનું ધાર્મિક મહત્ત્વ. હવે આપણે જાણીશું વરુથીની એકાદશીની સુંદર વ્રત કથા. પ્રાચીન સમયમાં નર્મદા નદી કિનારે માન્યતા નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો. એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યું અને રાજાના પગ ચાવવા માંડ્યું. રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો. થોડી વાર પછી પગ ચાવતા રીંછ રાજાને ખેંચીને એક જંગલમાં લઈ ગયું. હવે રાજા ગભરાઈ ગયો, પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. રાજાની પુકાર સાંભળીને ભક્ત વત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રકટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો. રાજાનો પગ રીંછ ખાઈ ચૂક્યો હતો, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, દુઃખી ના થઈશ. તું મથુરા જા અને ત્યાં વરુથી એકાદશીનું વ્રત કરીને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તું ફરીથી સુદૃઢ અંગોવાળો થઈ જઈશ. આ રીંછે તારો પગ ખાધો છે, એ તારા પૂર્વજન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું, જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો. તો આ હતી વરુથીની એકાદશીની સુંદર વ્રતકથા. હવે આપણે જાણીશું તેના ઉપાયો. જો તમને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ સંતાન થઈ રહ્યું નથી, તો આ એકાદશી પર ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી તમને સંતાન પ્રાપ્ત યોગ બનશે. મુશ્કેલીથી મુશ્કેલ સમસ્યાના સમાધાન માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો. આવું કરવાથી તમે બધી પરેશાનીઓથી છુટકારો મેળવી શકશો. ભક્તિ અને મોક્ષ માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ થશે અને ભગવાન વિષ્ણુના નામ લેવાથીને મોક્ષને પ્રાપ્ત થશે. તો આ હતા તેના ઉપાયો. આમ વરુણી એકાદશીનું ફળ પુણ્ય જેને કોઈ પુત્રી નથી, કન્યાદાન કર્યાનું અને અન્નદાન કર્યાનું ફળ મળે છે. બધા જ પાપોથી મુક્ત થવાય છે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જોઈ રહ્યા છો આ ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચે. ધન્યવાદ મિત્રો. જય શ્રી કૃષ્ણ.